રાજકોટના બામણબોર ગામે અનોખી હોળી. નવજાત ભૂલકાઓને વરરાજા બનાવીને ફરાવાય છે હોળીના 4 ફેરા. વર્ષો જૂની પરંપરા યથાવત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. રંગો અને ઉમંગના પર્વ હોળીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના બામણબોર ગામે હોળિકા દહનની એક ખૂબ જ અનોખી અને વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. સમસ્ત બામણબોર ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે માં હિંગળાજના સાનિધ્યમાં મળે ભવ્ય હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શુભ ચોઘડીએ પ્રગટાવાઈ હોળી. બામણબોર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શુભ ચોઘડિયું જોઈને સાંજે 7:15 કલાકે હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે આખું ગામ એકત્રિત થયું હતું અને હોળી માતાનું પૂજન કર્યું હતું. નવજાત બાળકોને બનાવાય છે વરરાજા. આ ગામની હોળીની સૌથી મોટી વિશેષતા એ છે કે વર્ષ દરમિયાન જે ગામમાં બાળકોનો જન્મ થયો હોય તે નાના ભૂલકાઓને અદ્દલ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. ડીજે, ઢોલ નગારાના તાલે અને વિડીયો શૂટિંગ સાથે આ નાના વરરાજાઓની ધામધૂમથી એન્ટ્રી થાય છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન જેમના લગ્ન થયા હોય તેવા નવદંપતીઓ પણ હોળીના દર્શનાર્થે અચૂક આવે છે. હોળીના 4 ફેરા અને લગ્ન જેવો માહોલ. નાના ભૂલકાઓ એટલે કે વરરાજાઓ પોતાના માતાપિતા અને બહેન સાથે અબીલ ગુલાલ ઉડાડીને હોળી માતાના દર્શન કરે છે. ત્યારબાદ ધાણી, ખજૂર, પતાસા, સિંગ દાળિયા અને શ્રીફળ હોળીમાં હોમીને હોળિકા માતાજીના 4 ફેરા ફરે છે અને ધન્યતા અનુભવે છે. હોળીના દર્શન બાદ આ નાના વરરાજાઓના ઘરે બિલકુલ વાસ્તવિક લગ્ન જેવો જ માહોલ જોવા મળે છે. વડીલો બાળકોને પગે લગાડી આશીર્વાદ આપે છે અને સગા સંબંધીઓ માટે ઘરે ભવ્ય જમણવાર એટલે કે પ્રસાદી રાખવામાં આવે છે. આધુનિક સમયમાં પણ સમસ્ત બામણબોર ગામ દ્વારા આ પ્રાચીન અને અનોખી પરંપરાને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી જાળવી રાખીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ.